ક્યારે વિચાર્યું છે કે અચાનક કોઈ મુશ્કેલી આવી પડે તો શું કરવું? જો, આપત્તિ ક્યારે નોખ કરીને નથી આવતી, પણ એના માટેની તૈયારી ચોક્કસપણે આપણા હાથમાં છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે કુદરતી હોય કે પછી માનવસર્જિત, આવી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો અને પોતાની અને પોતાના લોકોની સુરક્ષા કેવી રીતે કરવી. આપત્તિ એટલે ખાલી ઈંટો અને પથ્થરના મકાનોનું તૂટવું જ નથી. એ તો લોકોના સપના અને એમના ભવિષ્યને પણ ભાંગી નાખે છે. સાચું કહું તો આ એક એવો ઘા છે જેની નિશાનીઓ જીવનભર રહી જાય છે. જરા વિચારો, જ્યારે ઘરનો જે આધારસ્તંભ હોય એ જ તૂટી જાય ત્યારે આખું ઘર પડે ભાંગે છે. કમાનાર વ્યક્તિનું જતું રહેવું એ પરિવાર માટે ખાલી આર્થિક સંકટ નથી, પણ એક એવો ભાવનાત્મક આઘાત છે જેમાંથી બહાર આવવું લગભગ અશક્ય બની જાય છે. અચ્છા, આપત્તિની અસરો છે ને એ કોઈ એક જગ્યાએ અટકતી નથી. એ તો એક ઝાડના મૂળિયાની જેમ ફેલાયેલી હોય છે. જાનમાલનું નુકસાન અને તૂટેલા રસ્તા મકાનો તો આપણને દેખાય છે, પણ જે લોકો બચી ગયા છે એમના મન પર શું વીતતું હશે? જે પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા એમનું શું? અને જે લોકો કાયમ માટે વિકલાંગ બની ગયા એમના માટે ફરીથી જીવન શરૂ કરવું એ કેટલો મોટો સંઘર્ષ હશે. આપત્તિના ઘણા ભયાનક ચહેરા છે અને એમાંથી એક છે પૂર. જે પાણી આપણને જીવન આપે છે એ જ પાણી જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે ત્યારે બધું જ છીનવી શકે છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પૂર સામે સુરક્ષિત રહેવાના ઉપાયોની. પૂર એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો જે જગ્યાએ કાલે બાળકો રમતા હતા આજે ત્યાં કમર સુધી પાણી ભરાઈ જાય. બસ આ જ છે પૂર. જ્યારે પાણી પોતાની હદ વટાવીને શહેરો અને ગામડાઓમાં ઘૂસી જાય છે ત્યારે એ વિનાશ વેરે છે. કોઈ પણ લડાઈ જીતવા માટે દુશ્મનને ઓળખવો બહુ જ જરૂરી છે, ખરું ને? તો જુઓ, ગુજરાતના આ એ વિસ્તારો છે જે પૂરનો ભોગ વારંવાર બને છે. જો આપણે આ વિસ્તારોમાં રહેતા હોઈએ તો આપણે બીજા કરતાં અનેક ગણો વધારે સાવચેત રહેવું પડે. તો પૂર આવે એ પહેલાં આપણે શું કરી શકીએ? સૌથી પહેલી અને જરૂરી વાત છે માહિતી. હવામાન ખાતાની ચેતવણીઓ પર ધ્યાન આપો. પોતાના જરૂરી કાગળિયા અને કિંમતી સામાનને કોઈ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ મૂકી દો. અને હા, એક ઇમરજન્સી કિટ તો હંમેશા તૈયાર જ રાખવી. આ નાની તૈયારીઓ જ મોટા નુકસાનથી બચાવે છે. અને માની લો કે પૂર આવે જ ગયું તો શું? સૌથી પહેલી વાત, ગભરાવાનું બિલકુલ નથી. ગભરાટમાં લીધેલો એક ખોટો નિર્ણય જીવલેણ બની શકે છે. તરત જ કોઈ ઊંચી જગ્યા શોધીને ત્યાં પહોંચી જાઓ. અને એક વાત ગાંઠ બાંધી લેજો, વહેતું પાણી ભલે શાંત દેખાય પણ એની તાકાત બહુ હોય છે. એની સાથે મસ્તી કરવાનો વિચાર પણ ન કરતા. પૂરનું પાણી ઉતરી ગયું એનો મતલબ એ નથી કે ખતરો ટળી ગયો. અરે, સાચી લડાઈ તો હવે શરૂ થાય છે. રોગચાળો, સાપ, વીછી અને નબળા પડી ગયેલા મકાનોનો ખતરો. એટલે દરેક પગલું સાવધાનીથી ભરો. સલામતી પહેલાં. પાણીનું વધારે હોવું જેટલું ખતરનાક છે એટલું જ ખતરનાક છે પાણીનું બિલકુલ ન હોવું. હવે વાત કરીએ એક એવી આપત્તિની જે ચૂપચાપ આવે છે, ધીમે ધીમે, પણ એની અસરો બહુ ઘાતક હોય છે. હા, વાત કરીએ દુષ્કાળની. તો આ દુષ્કાળ છે શું? સીધી વાત છે. જ્યારે આકાશ રૂઠી જાય, લાંબા સમય સુધી વરસાદ જ ન પડે અને ધરતી પાણી માટે તરસવા લાગે, એ પરિસ્થિતિ એટલે દુષ્કાળ. એ એક શાંત હત્યારો છે જે ધીરે ધીરે બધું જ સૂકવી નાખે છે. દુષ્કાળ સામે લડવા માટેનું સૌથી મોટું શસ્ત્ર કયું ખબર છે? પાણી. પાણીનું માન જાળવવું. આજે બચાવેલું પાણીનું એક એક ટીપું કાલે કોઈની જિંદગી બચાવી શકે છે. અને હા, બને એટલા વધુ વૃક્ષો વાવવા, કારણ કે વૃક્ષો જ વરસાદને બોલાવે છે. જ્યારે દુષ્કાળ પડે ને ત્યારે એ આખા સમાજની પરીક્ષા હોય છે. આપણે બધાએ સાથે મળીને સમજદારીથી પાણી વાપરવું પડે છે. ખેતીમાં ટપક સિંચાઈ જેવી નવી પદ્ધતિઓ અપનાવવી પડે. આ આપણી સૌની ફરજ છે. અને જ્યારે વરસાદ પાછો આવે ત્યારે ખુશી મનાવવી જરૂરી છે, પણ દુષ્કાળે શીખવેલો પાઠ ભૂલવાનો નથી. પાણીનું મહત્વ હંમેશા યાદ રાખવાનું છે, કારણ કે જળ જ જીવન છે. કુદરતી આફતીઓની તો આપણે વાત કરી, પણ શું એ ખબર છે કે આપણા દેશમાં રોજ હજારો લોકો એક એવી આફતનો ભોગ બને છે જે આપણે પોતે જ નોતરીએ છીએ? રોજ રસ્તા પર. હા, હું વાત કરું છું માર્ગ અકસ્માતની. આ જે આંકડો છે ને એ સાંભળીને કદાચ આઘાત લાગશે. આખી દુનિયામાં રોડ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ આપણા દેશમાં
ભારતમાં થાય છે. આ ખાલી એક આંકડો નથી, આ હજારો અધૂરા સપના અને વિખેરાઈ ગયેલા પરિવારોની કહાની છે. જો રસ્તા પર આપણી સલામતી આપણા જ હાથમાં છે. ફૂટપાથ પર ચાલવું, રસ્તો ઓળંગવા ઝીબ્રા ક્રોસિંગ વાપરવું, આ બહુ નાના નાના નિયમો છે, પણ એ જિંદગી બચાવે છે, આપણી પણ અને બીજાની પણ. આ નિયમો આપણા રક્ષકો છે, એમનું સન્માન કરવું જ રહ્યું. કોઈ પણ આપત્તિ આવે ત્યારે સરકાર અને તંત્ર તો પોતાનું કામ કરે જ છે, પણ શું આપણી કોઈ જવાબદારી નથી? એક સારા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? ચાલો જરા એના પર વિચારીએ. જ્યારે આપણી આસપાસ કોઈ મુશ્કેલીમાં ફસાયેલું હોય ત્યારે આપણો રોલ શું હોય છે? શું આપણે ખાલી તમાશો જોનારા બનીએ છીએ કે પછી મદદ માટે હાથ આગળ કરીએ છીએ? આ સવાલ આપણી માણસાઈની કસોટી છે. આજકાલ એક નવી જ વાત જોવા મળે છે. ક્યાંક દુર્ઘટના ઘટે તો લોકો મદદ કરવાને બદલે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગે છે. આનાથી શરમજનક બીજું શું હોઈ શકે? આપણો મોબાઈલ ફોન કોઈના જીવથી મોટો નથી. મદદ કરો, અવરોધ ન બનો. આપણી એક નાની અમથી સાવચેતી કે પછી એક નાની મદદ કોઈના માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક બની શકે છે. તો ચાલો આજે આપણે એક સંકલ્પ લઈએ કે આપણે ખાલી સારા નાગરિક નહીં પણ એક સારા માણસ બનીશું. તો સવાલ એ છે કે શું આપણે એક સાવચેતી રાખવા તૈયાર છીએ?